ઋતિક ઓલા તારે સામું જવા બધા તારે આવું સવારમાં ક્યાં જવા પૂછો તો ખરા. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈઝ? મજામાં ને? આપણો જે બ્લોગ હતા બધા મજામાં હોય, મજામાં જ હોય. કારણ કે મજામાં શું કામ, તમે જોઈ શકો છો પાછળ મારે ખોડિયાર માતાનું મંદિર છે. તરસિંગડા આવ્યા ગાય પ્રત્યેકભાઈ નકશું કઈ જો એ હમણાં હુઈ ગયો તો દોડ કરે ને અહીંયા હાલવાનું તો હજી જો એનામાં એનર્જી કેવી સમજો. નકશુભાઈ હાલો જય જય કરી લેવી. હાલો હાલો જય ખોડિયારમાં. ચાલો ગાય દર્શન કરી લો ખોડિયાર માના. અને હું અગરબત્તી પણ લાવ્યો છું, તો ચાલો અગરબત્તી હું કરી નાખું. ચાલો આપણી અગરબત્તી થઈ ગઈ છે કમ્પ્લીટ. તમે પણ દર્શન કરી લો ખોડિયાર માના. કેટલી ગરમી થાય બોલો અહીંયા, અને પવન જરીક નહીં ત્યો ગાઈશ, જરીક પણ નહીં પવન એમ. અને ઓલો જો ટેવું ટેવું કરવા મળ્યો છે હવે, જરીકે પવન નથી બોલો કાંઈ. નકર આમાં કેટલા ઊંચા અદ્ધર છીએ. જો મોરલો બોલ્યો, મોરલો નહીં પણ ઋતિક બોલ્યો એ. અને સામે હમણાં ખેતરમાં 4-5 જણા હતા, કામ કરતા હતા, અત્યારે વૈયા ગયા છે. ત્યાં હું વાળા ઓલો કઈ ગયો. હાલે ભાઈ આવી. હજી તો મારે મહાદેવના મંદિરે પણ જવાનું છે મારે તૈણીને. જોકે ના જઈને આવે ને પછી જે મજા આવે બ્લોગ ચાલુ કરવાની. અને જે કોઈને ઇસ્માર ખાન, અને હું તમને એક ફોટો બતાવી દઉં છું. તો જે કોઈ મિત્રોને આપણે દાન બાન કરવું હોય આમ જે છે એ બધું, એટલે આપણે દાનની પણ સુવિધા છે. અને પૂનમની યાદી પણ છે. ક્યારેક ક્યારેક પૂનમ છે, ક્યારેક કયો વાર છે અને કઈ તારીખ છે. તો પહેલી પૂનમ હમણાં આવે છે કારતક સુદ પૂનમ બુધવાર, અને 5 તારીખ 11મો મહિનો 2025. એટલે એ તો હોય ગઈ કારણ 2025 થઈ ગયું. બોલ જોયું ગાઈસ? તો હવે ક્યારે આવશે? 5 હા આજ છે ને સોમવાર, અને આ કેટલામાં 7માં આજે હો હજી. અને હવે અષાઢ સુદ પૂનમ એ બુધવારે તારીખ 29/7/2026ની તારીખે છે. તો જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો, એવું લાગે તો ફોટો પાડી લો. અને ઓનલાઈન પણ દાન પણ થઈ શકે છે. ત્યાં ઠેકડો ન મળતો હતું. હાલ તો ઋતિકભાઈ જવું છે ને હવે, કે ઘડીક ઊભું રહેવું છે? ટ્રેન નથી આવતી, ન કરી મજા આવે. હવે ઓલાનું ધ્યાન રાખવું પડશે. હાલો ભાઈ હું ડાયો એ ભાઈ, એનું રમવાનું છે ને મને જ ખબર છે કેવું છે ને. બહુ એનું રમવાનું છે ને આમ કહેવાય ને હેરાન થાવી ને એવું રમવાનું જો છે કે દોડ 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 દોડ. હાલો 1 2 3 દોડ. હાથે કરીને નહીં દોડે હોય, હાથે કરી નહીં દોડે. તો અહીંથી આપણે મહાદેવના મંદિરે જવાનું છે. હાલો જય ખોડિયારમાં. ખોડિયારમાં સવારમાં જ આવ્યા હતા અમે, મજા આવી ગઈ. ચપલા પહેરે ભાઈ. અહીંયા ગાય કુદરતી આવીને એટલે આમ બ્લોગ ક્યારે મસ્તીનો બની જાય ને કાંઈ ખબર જ નથી પડતી. અત્યારે જો 5 મિનિટનો વિડીયો બન્યો હોતો ને એ બધા આવે ને આ મજા આવે. જો હરિયાળી જોવા તમે, હજી ચોમાસું નથી આવ્યું છે, આમ હરિયાળી થઈ ગઈ છે. ખબર તમને છે ને અત્યારે -5x દેખાડું છું, 1x દેખાડું ઝૂમ કરીને. કેવું લાગે જો? ઋતિકભાઈને મેં કીધું છે કે પગથિયા તું ગણજે, તો અત્યારે પગથિયા ગણે છે. આમ આમ હે ભાઈ, આમ આમ આમ. ચાલ 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 ધીમે ધીમે. હો ઋત નકશું કેટલા? હા 43. તે કા 43 બરોબર. હાલો 44. ઓકે 44 ના કેટલા? 45. 45. નકશો ઘડીક ઉપર ભાઈ. કેટલા છે ઋતિક? 169 પગથિયા છે ખાલી ફક્ત આ નીચેથી અહીંયા આવવામાં. બરોબર. હજી આ તો હજી બાકી છે. હા 169 બરાબર. હાલ યાદ રાખ. ચાલ ચાલો નકશુભાઈ ચાલો. કેટલા છે ઋતિક? 300 છે ગાઈસ. ઉપરથી માંડે ટેટ અહીંયા લઈ ગયો. હજી તો બાકી છે 300. તો ઓલું વધારે છે ને. હાલો કેટલા છે? હા આ 301. 57. 357 પગથિયા છે ગાઈસ. આપણે ઉપરથી માંડીને આપણે ખોડિયારમાંનું મંદિરથી માંડી તે અહીંયા લગી 357.
વાહ ઋતિક બહુ વધારે કહેવાય કે નહીં 357 છે યાદ રાખજે આ કેટલું છે જોવો તો હમ. આમ હાવ એવું લાગે હાવ જરી ગમતું પણ સેવ બહુ મોટું હો ઋતિક એમ નહીં તો અહીંથી સ્ટોપ છે ખબર હા ત્યાંથી 187 ત્યાંથી 169 તો ઓલી આ તો જરી આ તો હા ઓછી નીકળે એમ નહીં તો આ કેટલા 357 બરોબર હવે આપણે નેક્સ્ટ છે શિવરી માતા નેક્સ્ટ શિહોરી માતાના પગથિયા ગણવાના છે હવે ઈ થોડાક દીમાં જ જવું છે આજકાલમાં કાલ પમદીમાં બરોબર તો એના પગથિયા જોઈશું આપણે કેટલા થાય છે ગાય 400 ઉપર લીધા તમારો શું અંદાજો છે જો અંદાજો તમારો હોય તો કોમેન્ટ કરી દેજો મને કે એટલા એમ યુવરાજ છે કેમ કે 357 છે યુવરાજ 357 પગથિયા છે કેટલા યાદ રાખજે 357 શિહોરી માતાનો પગથિયા જોઈશું આપણે એ કેટલા છે બરોબર તો કોણ જીતશે એ જોઈશું આપણે અને નો મેં ચેલેન્જ લીધેલો છે કાંઈ એટલે મેં મારી રીતે ચેલેન્જ લીધેલો છે કે રોજ ડેલી બ્લોગ તો હું નાખું છું બરાબર પણ રોજ નવી નવી જગ્યાએ એમ બરાબર નવી નવી જગ્યાએથી હું મારા બ્લોગ ચાલુ કરીશ તો કાલે પમદી આપણે ગોતમેશ્વરથી ચાલુ કર્યો બીજું આપણે મુક્તેશ્વરથી ચાલુ કર્યો ત્રીજું આપણે તરસિંગડાથી હવે કાલનો કયો હશે એ આપણને કાંઈ ખબર છે નહીં હવે ઘરે જઈને અમે ડિસાઈડ કરશું કાર્તિકભાઈ તો જવું છે બોલો તો હે ભાઈ નક્ષુભાઈ ચાલો ઘરે ચાલો ચાલો હાલો ઋતિકભાઈને ત્યાં સેન્ડલ પહેરાવે છે હવે હિંચકા ખાવા તો નથી લઈ જાઓ આમ આમ ઋતિક હાલો નક્ષુભાઈ ચાલો કાલ હું તને લાવી જો અત્યારે ઋતિકભાઈ ભાઈને સ્કૂલે જવાનું જ ને એટલે હો ને કેવો બદલી ગયો તો એને દોડવાની ન સમજો કાંઈ કેટલો ભૂલી ગયેલો છે તો હજી અને તો ફૂલ એનર્જી જ છે કા ઋતિક ઋતિક તારે એનર્જી વહી ગઈ કે હું હાવ હા વહી ગઈ હાલ બા હાલ આપણે કાલ આવીશું હો ને 5 વાગે આવીશું હો ને મને 5 વાગે આવશે ભાઈ હા અને આપણી ગાડી નક્ષુભાઈ હું મેં તો ન્યા કોણ છે કા મોટબા કરવા છે બાપા મેં તો ન્યા કોઈ રેવા આવ્યું ને હું કોઈ મેં ચાલો મોટબા સવારમાં ક્યાં જઈ આવ્યા પૂછો તો ખરા ક્યાં જઈ આવ્યા છો કહેતો તમે મગજ દોડાવો થોડો અલે વાહ અરે હા સડી ગયો 4 પગે કા હા હમણાં બેને તો વેત જ નહોતો હવે ત્યાં હાલવાના મારા બ્લોગ જોયા એમ ને વાહ હાઈડ એન્ડ સીક જો એમ ને મોટબા તે ચાલુ કર્યો સારું તો ઋતિકભાઈ અને આવે છે ટ્રેન ઋતિક આજ તો તાર નિશાળ જવાનું છે કેમ તા અત્યારે હે તો એક એક્સ્ટ્રા રૂમાલ લઈ લેજે બીજો છેડા કાઢવા હા તો હું ગાડી આઈને પા હવે લેતા આવું અને ઋતિકભાઈને ડ્રોપ કરી આવું અને ટ્રેન જાય છે મસ્ત મજાની અને કોક ઓલો ટીંગાય છે અંદર વ્યો તા ખોટો પડી જાય Jungle rules the night, shadows sharp like switchblade knives. Run or fight, no room to think. Blood on pavement paints the ink. We're the wolves.
કેવી મજા આવી ને તરસિંગડા? હે મજા આવી ને? અત્યારે મજા આવે છે તને? હે અત્યારે નહીં મજા આવતી હોય? આવે છે મજા? યો બસ ને. તો 11 ને થઈ ગઈ છે 32 અને આ તો આપણે મોડી છે ખબર છે ને તને? તો 10 મિનિટ પાછળ હશે વધારે. તો કાંઈ વધારે છે. ઋતિક ઓલા તારે સામું જવા બધાય તારે આવું જો તારે આવું કેમેરા છે ગાંડ્યા. ઓલી સામે જેટલી છોકરીઓ છે ને બધી આની સામું જ આવે. ભાઈ એમ નહીં માન સન્માન કોને મળે? ઓ હે ઋતિકનો વિડીયો હોય એ જો હારવા જાય માતાજી. તો જો એ જોવે છે ઋતિકનું માન વધી જાય. હું બ્લોગ બનાવતો અને આ ભાઈ બંધો જ જાય. અને મોમ મૂકે છે સોડા, જીરા સોડા. મોમ એક કઈ નહોતી હો. હમણાં ગ્રાહકને બોલો 4 જોતી હતી. કેટલી પડી હતી ઓલા રૂમમાં? હા પણ આયા નહોતી, પછી મેં મંગાવી. સ્ટોક કરી નાખો, ફૂલ સ્ટોક કરી નાખો. એવું લાગે પાઉસ નેસે જ આવવા જોઈએ. ત્યાં મૂકી જો. હા બસ ત્યાં મૂકજો. 10 વાળી છે તો કેમ એવી થઈ ગઈ એમાં? 10 વાળી છે. આપણને એમ લાગે 20 વાળી છે. જો કે 20 વાળી આવી છે. કામ સ્પ્રાઇટ બોલો. હે સુગર ની કોલી સુગર સુગર યાર. મામ તમારા છોકરાનું નામ લખ્યું પાછળ જોઈ? તમારા છોકરાનું નામ ક્યાં છે? તમારા છોકરાનું નામ ક્યાં છે? ક્યાં છે તમારા છોકરાનું નામ? તમારા છોકરાનું નામ છે ને? હે ને? શું નામ છે? અને હવે મિત્રો આપણે બેસી જઈએ છે જમવા. વાગે છે 1:30. આમ જો તો મિત્રો આ કેવો અન્યાય કહેવાય. તો આમે અંધારેલો છે, પછી આમે અંધારેલો છે, પછી આમે અંધારેલો છે, બરોબર, પછી આમે અંધારેલો છે. બસમાં અમારે જીવર આવ્યું તો આખું તમારે આમ જો કોરું ધાકડ છે. બીજે બધે છે કેવો વરસાદ આવે છે, કેવો અંધારેલો જો. હા શિવોરમાં તમારે હા એટલે હા કોરું ધાકડ છે ગાઈસ. પછી ઓલું ઓગી વાળું નથી નીકળ્યું છે ટ્રેન્ડિંગમાં, પછી આ એન જેવો એવું થાય બધું. હા હવે ઘરે વયા જાવ શકભાઈ ને કઈ હાલો ગાઈસ આવી ગયો વરસાદ રે. એટલો બધો છે ને ગાઈસ. છું એટલો આવ્યો તો ખરા ને મિત્રો એ કયો ને. હા એ તો આપણે કસ્ટમર પણ ઊભા છે અને સામે પણ આવી ગયા છે. હા હે મજા આવી ગયો. હવે આમ કાંઈક ભીનું ભીનું લાગ્યું જો ગાઈસ. હજી કાંઈ ભીનું એટલું બધું છે તો નહીં જ તે. ઓ ગાઈસ આ વરસાદ તો ચાલુ છે અને બબલા ઉતરતા જ ભૂલી ગયા. આમ કાંઈ વાંધો નહીં ભલે. જો કે એ તો અહીંયા એટલા બધા પલતા નથી, પણ સામે ઓલો બોલેરો ઊભો જ ને એ અહીંયા કેટલા બધા પલ્લે છે બોલો. અત્યારે ઊભી રાખી સાઈડમાં ઊભી રાખીને દાલપત્રી બાંધપત્રી નાખે છે. આવ્યો ગાઈસ પાણી કાઢી નાખ્યું એમાં ના નહીં. વાહ ભાઈ વાહ મજા આવી ગઈ મજા. ફાઇનલી મિત્રો જો હવે આ વરસાદ કહેવાય, કેમ કે જો ઓલું એટલું બધું ભરાઈ જાય ને એટલે સમજી જવાનું કે હવે આ વરસાદ સારો આવ્યો છે. અને હજી આવે છે જોવો કેટલું સામે ભરાઈ ગયું. જો હવે મજા આવશે ગાઈસ. ગોતમેશ્વર છે, મુક્તેશ્વર છે, મજા. અત્યાર સુધી તો ગાઈસ માવા વાળતા હતા. માવા તો વળી ગયા છે બધા વાળા. 5 વાળા વાળા, 15 વાળા વાળા અને 10 વાળા પણ વાળ્યા છે. અને હવે ઋતિકભાઈનો સ્કૂલે તો લેવા નહોતો ગયો કારણ કે વરસાદ ચાલુ છે હજી 4 અને જમવા તેમાં આવે જ છે. અને હવે જઈએ છે માલ લેવા. જો પૂછા આવી આપણે. પૂછા દગો મજા આવે છે ને. હવે ટાટું થઈ ગયું. મજા આવે કા ટાટું વાતાવરણ થઈ ગયું એટલે. હે ભજીયા બનાવીને ખાવાના. હા ભજીયા સબુ એને બનાવ્યા પણ આપણે મને નથી ખબર. ડકો આટલું બધું કાંઈ ખાસ હજી ટમટમ આવે છે. આજ કેમ થાય ઉપર કૂવામાં? કેન્સલ થાય. તો ટાટું થઈ ગયું એટલે વાંધો નહીં કા. અત્યારે વાતો કરે છે વિડીયો કોલમાં. બધી પૂછપરછ કરે છે કે વરસાદ કેવો છે કે આમ છે આમને તેમને એ બધી વાતો કરે છે. અને હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. હું તો નાઈ નાખ્યો ગરમ પાણીએ. મજા આવી ગઈ. વાગ્યા છે 7:45. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. ભાઈ મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો.
થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં.